હેલો ફ્રેન્ડ્સ, ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। વેઇટ લોસ કરવું છે તો રોજ નિયમિત રીતે આ પાવડરને સૂતા પહેલાં 1 ચમચી પાવડર ફાંકી જાઓ હુંફાળા ગરમ પાણી સાથે। ખરેખર આ વેઇટ લોસ પાવડર તમારું વજન જડ મૂળથી ઘટાડી દેશે। ચલો જોઈએ રેસિપી। મિત્રો, જ્યારે પણ તમે આ આયુર્વેદિક પાવડરથી વજન ઘટાડતા હોય ત્યારે સૌથી પહેલો નિયમ છે પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે। બીજું, રાત્રે સૂતા પહેલાં 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે। ત્રીજો નિયમ એ છે કે 1 મહિના સુધી તમારે આ વેઇટ લોસ પાવડર કન્ટિન્યુ એક પણ દિવસ વચ્ચે તોડવાનો નથી, કન્ટિન્યુ તમારે અલ્ટરનેટ લેવાનો છે। 1 ચમચી આ પાવડર તમારા શરીરની ચરબી 1 જ મહિનામાં ઘટવા લાગશે। ત્રીજા જ દિવસથી તમારા શરીરના પેટના ફૂલેલા પેટ અને કમરના ઇંચ ઘટવા લાગશે। સૌથી મહત્વની વાત એ છે કે કોઈ નુકસાન નથી, ફાયદાકારક છે। અને બીજી મહત્વની વાત એ છે કે અહીંયા તમારે ભૂખ્યા નથી રહેવાનું, પરંતુ ભૂખ કરતાં ઓછું જરૂર જમવાનું છે। અને બધું બહારનું જમવાનું આ વેઇટ લોસ પાવડર લો તો પણ તમારું વજન ઘટશે એવું પણ નથી। તમારે ઘરનું જ જમવાનું છે 1 મહિના સુધી। 1 મહિના સુધી બહારનો ખોરાક બંધ કરવાનો છે। અને સૌથી વધારે તમારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે। અને સવારે વહેલા તમે પહેલું ગરમ પાણી પીવાનું છે, એ તે 1, 2 નહીં પણ 3 ગ્લાસ। અને નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવા જવાનું છે। આટલું ધ્યાન રાખશો અને આ વેઇટ લોસ પાવડર લેશો, ખરેખર સાચું કહું છું, તમારું વેઇટ લોસ એટલું જલ્દી થશે, ગજબનું થશે। અત્યાર સુધી ઘણા બધા તમે વેઇટ લોસ પ્રયત્નો અજમાવ્યા હશે, પરંતુ આ વેઇટ લોસ પાવડરની મદદથી કબજિયાત દૂર થશે। 1 ચમચી રાત્રે લેશો એટલે બીજા જ દિવસે તમારું પેટ સાફ આવશે, વર્ષો જૂની કબજિયાત દૂર થશે। બીજું કે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમને શરીરના સાંધાના દર્દ દૂર થશે, કબજિયાતનો પ્રોબ્લેમ્સ દૂર થશે। તમારા શરીરની અંદર અત્યાર સુધી જે સડેલો મળ છે એ પણ શરીરમાંથી બહાર નીકળી જશે। ટૂંકમાં તમારા શરીરનું ટોટલી ડિટોક્સિકરણ આ વેઇટ લોસ પાવડર કરશે। નુકસાન કોઈ જ નથી, ફાયદા જ ફાયદા છે, અને સાથે બહુ વધારે ખર્ચ પણ નથી। ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે, આ વેઇટ લોસ પાવડરની રેસીપીનો વિડીયો ખરેખર આપણને પસંદ આવે છે તો દિલથી લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરશો, કારણ કે આ બધી જ મહેનત મિત્રો તમારા માટે છે। ખરેખર મિત્રો, આ મારી મહેનતને વધાવી લેજો। આ વિડીયો વધારે ને વધારે લાઇક કરશો અને છેક સુધી વિડીયો પૂરો જોજો, જેના કારણે મને પૂરતો વોચ ટાઈમ મળશે તો મને ઘણા બધા ફાયદાઓ થશે। ચલો જોઈએ રેસીપી। હવે આપણે વાત કરીશું કઈ કઈ વસ્તુ આપણે લેવાની છે। તો અહીં આપણે વસ્તુઓની વાત કરીએ તો સૌથી પહેલાં 50 ગ્રામ મેથી દાણા લેવાના છે। મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે, ફાઇબર છે। મેથી દાણા છે એની અંદર જે તત્વો રહેલા હોય છે તે આપણા શરીરની અંદર જે આપણો સડેલો મળ છે એને ચીકાશવાળો કરે અને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે। મેથી દાણામાં રહેલું પ્રોટીન આપણા મસલ્સને સ્ટ્રોંગ કરે છે, આપણા હાડકાને મજબૂત કરે છે। એટલા માટે શિયાળામાં આપણે મેથી પાક ખાઈએ છીએ, જેના કારણે 12 મહિના સુધી આપણા હાડકા મજબૂત રહે, આપણને શરીરમાં સાંધાના દર્દ ન થાય, કમરના દર્દ ન થાય એટલા માટે। સાથે આપણે લેવાનું છે સૂંઠ પાવડર 25 ગ્રામ, મેથી દાણા 50 ગ્રામ, સૂંઠ પાવડર 25 ગ્રામ। સૂંઠ પાવડર મેં અહીંયા ઘરે જ આદુ છે એને સૂકવી અને બનાવેલો છે, તમે માર્કેટનું પણ લઈ શકો છો, પરંતુ બેટર છે કે આદુ છે અને તમે તડકે અથવા છાંયે સૂકવી દો, એનો પાણીનો ભાગ બળી જાય એટલે એના ગાંઠ સૂંઠની ગંઠોળા થઈ જશે। એને ખલદસ્તાની મદદ વડે ઝીણા ઝીણા ખાંડી પછી મિક્સરમાં તમે ક્રશ કરશો એટલે તમને એકદમ ફાઇન સૂંઠ પાવડર ઘરે જ મળી જશે। સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા જેવો આ સૂંઠ પાવડર મળશે। નિયમિત રીતે બપોરના ભોજન પહેલાં માત્ર 1 ચપટી સૂંઠ પાવડર જીભમાં ચગડશો ને તો પણ તમારા શરીરમાં કુદરતી રીતે B12 બનતું થઈ જશે। તમારા શરીરમાં B12 નહીં બનતું થઈ જશે, અટકવા નહીં દે। શું કામ? તો કે સૂંઠ પાચન તંત્ર મજબૂત કરે છે। સૂંઠ છે તમારા શરીરની અંદર જે કુદરતી જે B12 બનતું હોય છે પ્રોસેસને જોર આપે છે, વેગ આપે છે, બૂસ્ટ આપે છે, જેના કારણે તમારા શરીરમાં જો B12ના કારણે જે પગના દુખાવા થતા હશે તો નહીં થાય। 25 ગ્રામ સૂંઠ પાવડર, 50 ગ્રામ ત્રિફળા પાવડર લેવાનો છે। આમળા, હરડે અને બહેડા આ બધે જ મિક્સ અડધી શોપ પર તમને આરામથી આ 50 ગ્રામ ત્રિફળા પાવડર મળી જશે। એ ત્રિફળા પાવડર હોય છે, રાત્રે સૂતા પહેલાં તમે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફળા પાવડર લેશો, આંખોના રોશનીમાં વધારો થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે ને વજન ઘટે છે, સાથે 80 જેટલા રોગો તમારા ત્રિફળા પાવડર દૂર કરે છે। માટે અહીંયા આપણે ત્રિફળા પાવડર પણ લેવાનો છે। સાથે આપણે લઈશું 25 ગ્રામ અજમો। અજમો ફેટ કટરનું કામ કરે છે।
અજમો તમારા શરીરની અંદર ગરમાહટ આપે છે. અજમો જ્વલનશીલ પ્રકૃતિ રહે છે. અજમો વસ્તુને ઓગાળવાનું કામ કરે છે. એટલા માટે જ આપણે ચરબી ઓગાળવા માટે અજમો લેવાનો છે. અને સાથે આપણે જે આપણા શરીરની અંદર જે અજમો ચરબી ઓગાળે છે એને જળ મૂળમાંથી બહાર કાઢવા માટે લેવાનું છે 50 ગ્રામ જીરું. જીરું તમારા શરીરને ડિટોક્સિકરણ કરે છે, સાથે ચરબીને બહાર કાઢવાનું કામ કરે છે. અને સાથે આપણે 25 ગ્રામ ઈસબગુલ પાવડર ફોર્મમાં આવે છે, 80 રૂપિયાનું 100 ગ્રામ આવે છે. અહીંયા મેં 25 ગ્રામ ઈસબગુલ લીધું છે. ઈસબગુલ તમારા શરીરની અંદર કબજિયાતના પ્રોબ્લેમ્સને, પેટની બધી ગડબડ દૂર રાખે છે અને ખોરાકને એકદમ હળવાશથી પચાવવાનું કામ કરે છે. તો તમે જો જીરું, ઈસબગુલ, અજમો, ત્રિફળા પાવડર અને સાથે સાથે આપણે સૂંઠ પાવડર અને મેથી દાણા આટલી વસ્તુ આપણે લેવાની છે આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે. તો અહીંયા તમારે આ બધી જ વસ્તુને થોડી વાર માટે તડકે રાખવાની છે. આ 3 વસ્તુને, બાકી તો પાવડર ફોર્મમાં છે. બધી જ વસ્તુઓ ભેગી કરવાની, સૌથી નાની મિક્સી જેમાં દળવાની છે, પરંતુ યાદ રહે ચાળવાની નથી. ચાળશો તો જે અજમો, મેથી અને જીરાના ફોતરા હોય એની અંદર જે ફાઈબર છે, રેસામાં પુષ્કળ ફાઈબર છે, એ ફાઈબર તમારું ચાળણીમાં રહી જશે અને તમને બિલકુલ રિઝલ્ટ નહીં મળે. પછી કહેશો તૃપ્તિબેન અમને રિઝલ્ટ નથી મળતું. તો શેકવાનું નથી, ચાળવાનું નથી, એમ જ નેચરલ પાવડર બનાવવાનો છે. એટલે જ્યારે પાવડર બનાવો ત્યારે મિક્સરના 2 આંટા વધારે ફેરવી લેજો, જેના કારણે પાવડર એકદમ તમારો પાવડર ફોર્મમાં બને, દરદરો ના બને, ઝીણો બને. ઓકે, ચલો આપણે દળી લઈએ. તો અહીંયા અમે દળી લીધો છે. તમે જોઈ શકો છો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. આ વેઇટ લોસ પાવડર તો હું નિયમિત રીતે લઉં છું. અહીંયા તો તમને ખાલી માત્ર થોડો જ બનાવીને બતાવ્યો છે, પરંતુ હું તો મોટા ડબ્બા ભરીને આ પાવડર બનાવીને રાખું છું. અને ખરેખર આ પાવડરની મદદથી વજન તો વધતું જ નથી, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. અને આ પાવડર બનાવવામાં જે આયુર્વેદિક ત્રિકટુ ચૂર્ણ મળે છે એ પણ મેં અંદર એડ કર્યું છે. તો આ જે પાવડર છે એની અંદર તમે મરી પાવડર એડ કરી શકો છો, થોડી હિંગ એડ કરી શકો છો, સંચળ એડ કરી શકો છો, સાથે સાથે તમે ત્રિફળા ગુગળ એડ કરી શકો છો. તો આયુર્વેદિક જે સૂકા ધાણા એડ કરી શકો છો, તજ પાવડર એડ કરી શકો છો, તમાલપત્ર એડ કરી શકો છો. તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે ઉમેરી અને તમે ઘરે જ એવો સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવો કે લોકો પૂછે કે યાર એવું તો શું કરે છે કે વજન ઘટે છે, અને સાથે સાથે તમે ખાતા પીતા વજન ઘટાડી શકો છો. તો મિત્રો ખરેખર હું બાય બોન ફેટ છું, પરંતુ મારું વજન વધારે વધવા નથી દેતી. વજન વધે એટલે તરત જ આ પાવડર લેવાનું શરૂ કરી દઉં છું, અને જેના કારણે મારું વધતું વજન અટકી જાય છે. મારી સ્કિન પ્રોબ્લેમ્સ, હેર પ્રોબ્લેમ્સ, આ બધું અટકી જાય છે થતું. તો મિત્રો ખરેખર ખૂબ ઉપયોગી છે. હું છેલ્લા ખાસા ઘણા બધા વર્ષોથી આ પાવડર લેવાનું સેવન કરું છું. જ્યારે પણ મારું વજન વધે ત્યારે હું પાવડર લેવાનું શરૂ કરું, અને મારે જેટલું વેઇટ રાખવું છે એટલું થાય એટલે પાછું બંધ કરી દઉં છું. તો ખરેખર મિત્રો આ પાવડર બહુ સરસ મજાનો છે. આ પાવડરથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો 30 વર્ષની ઉંમર પછી મોટે ભાગે દરેક લોકોનું પાચન તંત્ર નબળું પડે છે. તો ફરજિયાત વીકમાં જો તમે 1 ચમચી પણ આ પાવડરની બનાવીને લેશો ને તો પણ તમારું પાચન તંત્ર નબળું નહીં પડે, અને 100 વર્ષ સુધી આ પાવડર તમારું વજન વધવા નહીં દે. એટલો અસરકારક છે. ચલો જોઈએ. ખરેખર મિત્રો આ પાવડરની રેસીપી પસંદ આવી હોય ને તો ચોક્કસ મેં જે રીતે તમારી સાથે શેરિંગ કર્યું છે એ રીતે તમે પણ તમારા દોસ્તો સાથે શેર કરશો, લાઇક્સ અને કોમેન્ટ્સ કરશો. ચલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ને હા, વાતમાં કહેવાનું ભૂલી ગઈ, પાવડર 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં લેવાનું છે. 1 મહિના સુધી લો, પછી તમારે વચ્ચે 8 દિવસનો ગેપ રાખવાનો છે. ફરી તમારે બીજો મહિનો સ્ટાર્ટ કરવાનો છે. એવી રીતે 8 દિવસનો ગેપ રાખવાનો છે. એવી રીતે કન્ટિન્યુ 3 મહિના સુધી આ પાવડર લો. 3 મહિનામાં તમારું વજન 20 થી 25 કિલો ઘટી જશે. સાથે થોડું ધ્યાન રાખો. ઓકે, તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.